ક્ષત્રિય રોહિત સમાજ કીમ આયોજિત દક્ષિણ ગુજરાત તૃતીય જીવનસાથી પસંદગી સમારોહ પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તપોવન વિદ્યાધામ કીમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે યોજવામાં આવ્યો હતો। રાજેન્દ્રભાઈ એમ સોલંકી, હર્ષદભાઈ એમ ચૌહાણ સાથે મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી। ઉદ્ઘાટક નીતાબેન પટેલ, પ્રમુખ તાલુકા પંચાયત ઉલપાડ અને કીમના સરપંચ પ્રવીણભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત સમાજની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું। પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઉપપ્રમુખ જીતેન્દ્ર પરમારે કર્યું હતું। સમાજની રૂપરેખા મહામંત્રી દલપતભાઈ સોલંકીએ રજૂ કરી હતી। સમારોહના અધ્યક્ષ આત્મારામભાઈ પરમારે આયોજન કરનાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। સાથે કાર્યક્રમમાં જેમની દીકરી અને દીકરાને પરિચય મેળામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ માતા પિતાઓનો આભાર માન્યો। હર્ષદભાઈ ચૌહાણે સમાજના ખોટા ખર્ચાઓ અટકાવવા આવા સમારોહ યોજવા આહવાન કર્યું હતું। પસંદગી મેળામાં ઉપસ્થિત રહેનાર યુવક અને યુવતીઓને 111 રૂપિયા સાથે પુષ્પો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર રમણભાઈ પરમાર, પ્રવીણભાઈ મકવાણા, અમીલાલભાઈ રોહિત, રતિલાલભાઈ ચૌહાણ, હસકાંતભાઈ ડી ચૌહાણ, લક્ષ્મણભાઈ પરમાર, રાજેન્દ્રભાઈ ચૌહાણ, ડૉક્ટર રાજેન્દ્ર પરમાર, ભાવેશભાઈ સોલંકી, નવીનભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, રમેશભાઈ ગોહિલ, કે રોહિત, કિરણભાઈ ચૌહાણ, દિનેશભાઈ પરમાર, પ્રફુલભાઈ ચૌહાણ, અરવિંદ કટારિયા, સમાજના સંતો તેમજ મોટી સંખ્યામાં સમાજબંધુઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભા વધારી હતી। કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓનો સહયોગ સાથે ક્ષત્રિય રોહિત સમાજ કીમના કમિટી સભ્યો અને મહિલા મંડળની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ મંડળના પ્રમુખ ગોમનભાઈ ચૌહાણ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો।